નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એના ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 એકમ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યના સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે। વાતચીત એટલે કે પ્રશ્નોના જવાબ। 1. આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે? જ્યારે હું આ નિબંધ સાંભળતો હતો ત્યારે મારું મન ખૂબ જ આનંદિત થઈ ગયું હતું। વરસાદનું સ્વાગત કરતા દેડકા અને તમરા બોલતા હોય, પંખીઓ કલરવ કરતા હોય, ચારે બાજુ લીલું ઘાસ ઉગી ગયું હોય, પાણીમાં માછલા તરતા હોય, પીળા ફૂલોને નચાવતા નદીના પાણી, મેઘધનુષ, આ બધું સાંભળીને મજા આવી। આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો। કાલ્પનિક છતાં પણ જાણે પ્રવાસ કરવા નીકળ્યો ન હોય એવું લાગ્યું। 2. વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો। વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ઘન અને ઋણ વિભાગવાળા વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે એમ કહી શકાય। 3. આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે પાણી ભરેલા વાદળ ટકરાય છે, વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે। 4. એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે? ચોમાસામાં નાના મોટા ફૂદા, પાંખોવાળા મકોડા, અળસિયા, તીતીગોળા, ઇન્દ્રગોપ એટલે કે ગોકળગાય, ભરવાડ, દેડકા જેવા અલ્પજીવી જીવજંતુઓ જોવા મળે છે। 5. તમે પૂર આવ્યો તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો। હા, પહાડની ઊંચાઈથી પડતો ધોધ મેં જોયો છે। હું મારા પરિવાર સાથે પ્રવાસે ગયો હતો ત્યારે ગોવામાં આવેલો દૂધસાગરનો ધોધ જોયો હતો। આ ઉપરાંત ટીવી પર ધોધના સમાચાર જોયા છે। પ્રચંડ અવાજ સાથે જળ પહાડ પરથી નીચે પડી રહ્યું હોય છે। 6. જાનીવાલી પીનારા કહો કે મેઘધનુષમાં કયા કયા રંગો હોય છે? મેઘધનુષ્યમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ 7 રંગ હોય છે। 7. ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળ ચિત્રો। ચોમાસામાં વાદળ રૂના ઢગલા જેવા, માલપુઆ જેવા, પ્રાણીઓના આકાર જેવા વિવિધ આકારમાં જોવા મળે છે। અહીંયા અલગ અલગ પ્રકારના વાદળના આકારો આપેલા છે, એ તમારે તમારી નોટબુકમાં દોરવાના છે। 8. વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે છે? કેમ? વરસાદ પડે ત્યારે ઘરની બહાર વરસાદમાં નાહવા જવાનું મન થાય છે। ક્યારેક તળાવ કિનારે, નદી કિનારે, ખેતરમાં જેવી જગ્યાએ જવું ગમે છે। જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો। પ્રશ્ન નંબર 2. આપેલા એક એક શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ ચેકતા જાઓ। આ કાર્ય તમારે જોડીમાં કરવાનું છે। અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોને 6 વિભાગની અંદર વર્ગીકરણ કરવાનું છે। તો આપણે આ તમામ શબ્દોનું વર્ગીકરણ કરીએ તો ચોમાસાને લગતા જે શબ્દો છે તો 1 જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ અને મેઘધનુષ। 2 ચોમાસું જીવો કયા કયા છે? તો ચોમાસું જીવો જોઈએ તો દેડકા, કાનખજૂરા, વીંછી, ફૂદડા, પાંખાવાળા મકોડા। એના પછીનો ત્રીજો વિભાગ છે જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો। એમાં લીલું, તીણું, ઝીણું, આમ તેમ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, આજુબાજુ, તાળિયું, તપખીરિયું, મોટું, નાનું, લીમડો, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીંપળ, ઊંચું, નીચું અને રંગબેરંગી। 4 નદીને લગતા શબ્દો જોઈએ તો જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠો, તણાવો। 5 પક્ષીઓને લગતા શબ્દો જોઈએ તો શક્કરખોરો, મોર, પીંછા, કાગડો, માળો। 6 ક્રિયા વિશેષતા દર્શાવતા શબ્દો
વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું અને નીતર્યું. તો આ બધા શબ્દો તમારે ચેકતા જવાના છે અને જે તે વિભાગમાં લખતા જવાના છે. પ્રશ્ન નંબર 3, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો. અહીંયા એક શબ્દ આપ્યો છે અને એના 3 અલગ અલગ અર્થ આપેલા છે. એ 3ના અર્થના આધારે તમારે અહીંયા નીચે 3 વાક્યો આપે છે. અહીંયા એનો અર્થ પ્રમાણે જો સાચું વાક્ય હોય તો એના આગળ તમારે ખરાની નિશાની કરવાની છે. એક કરતાં વધારે વાક્યોની આગળ ખરાની નિશાની હોઈ શકે છે. નંબર 1, તરવરિયા. એનો અર્થ થાય ચંચળ, ચપળ અને અધીરા. તો આ ત્રણેયમાંથી એને લગતું વાક્ય છે. બીજું અને ત્રીજું તો કે જે નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. અને ત્રીજું વાક્ય, જીયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફીમાં બીજા કોઈને જીતવા જ ન દે. બીજો શબ્દ છે વેગ, ઝડપ. તો અહીંયા જે 3 વાક્યો આપેલા છે એ 3 વાક્યોનો અર્થ એ વેગ સાથે સરખા છે, એટલા માટે 3 વાક્યોની આગળ ખરાની નિશાની આવશે. એના પછી ત્રીજો શબ્દ છે નાજુક. એનો અર્થ થાય કોમળ અને મૃદુ. તો અહીંયા પણ 3 આપેલા છે. એમાંથી બીજો નંબરનું જે વાક્ય છે, નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. નંબર 4, હર્ષ, આનંદ. તો અહીંયા પહેલું વાક્ય એ સાચું છે. 5, સૌંદર્ય. એનો અર્થ થાય સુંદરતા, મનોહરતા. તો અહીંયા સૂર્યાસ્ત સુંદર જ હોય, એમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે. અને મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. એ 2 વાક્યો સૌંદર્યના અર્થ સાથે સરખામણી થાય છે. પ્રશ્ન નંબર 4, ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા 3 વાક્યો આપે છે અને દરેક વાક્યની નીચે એના 3 વિકલ્પો આપ્યા છે. તો તમારે કયો વિકલ્પ સાચો છે એ તમારે પસંદ કરવાનો છે. તો પહેલો છે ઝાડ આખો દિવસ હલે છે. તો એમાં વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું એ વિકલ્પ સાચો છે. નંબર 2, ધરતી એ લીલી સાડી ધારણ કરી છે. તો એમાં બી, બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે, એ વિકલ્પ સાચો છે. 3, નદીના પાણી ફૂલોને નચાવે છે. તો અહીંયા બી, ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછરે છે. પ્રશ્ન નંબર 5, જવાબ લખો. 1, નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? તો નદીનું પાણી ચોખ્ખું હતું. નદીના પાણીમાં તરતા માછલા સ્પષ્ટ દેખાતા હતા. જો પાણી કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાની ચહલપહલ સ્પષ્ટ જોઈ શકાય છે. 2, બાવળનું ઝાડ હલતું હતું. કેમ ખબર પડી? તો કે બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું, પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. 3, કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એવું ગીજુભાઈને કેમ લાગ્યું હશે? હોડીઓ કાગળની હતી. હોડીઓ નોટબુક કે ચોપડાના કાગળમાંથી બનાવેલી હતી. એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનાર નિશાળિયા જ હશે. 4, શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યોમાં વર્ણન કરો. શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે. એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો અને લાંબો પટ્ટો હોય છે. તે થોર, કરેન, ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે અને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે. 5, ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે છત્રીઓ ઓઢી બહાર નીકળો, તળાવો, ભૂશીરો, સામુદ્ર ધુનીઓ, બેટ અને વિકલ્પો જોવાનું, પશુ પંખીઓને જોવાની, ઇન્દ્રગોપ જીવડાઓને શોધીને એકઠા કરવાની, સીમમાં જવાની, ઇન્દ્રધનુષને જોવાની અને મેઘધનુષને ધરાઈને જોઈ લેવાનું કહે છે. પ્રશ્ન 6, નિબંધ વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો. એકમ આખો વાંચવાનો છે અને એના આધારે તમારે એક ચિત્ર બનાવવાનું છે અને ચિત્રમાં મનગમતા રંગ પણ પૂરવાના છે. અહીંયા મેં પાઠનું ચિત્ર મૂક્યું છે
તમારે આવું બીજું એક ચિત્ર દોરવાનું છે અને એની અંદર કલર પૂરવાના છે. પ્રશ્ન 7, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં વિકલ્પો આપે છે અને એની કુલ 8 ખાલી જગ્યાઓ આપેલી છે. એને વાંચી અને એ ખાલી જગ્યા પૂરી કરવાની છે. 1, મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે. હું ઝડપથી દોડીશ. 2, વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે. હું સાચવીને ચાલીશ. 3, હાથમાં રંગ લાગી ગયો છે. હું હાથ ઘસી ઘસીને ધોઈશ. 4, મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે. તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. 5, મામીએ લાપસી રાંધી છે. હું ધરાઈને જમીશ. 6, દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. 7, ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. 8, નાના છોકરા તો રમતા રમતા લડી પડે અને રડતા રડતા હસી પડે. પ્રશ્ન 8, રેખાંકિત શબ્દો ફકરામાં આડાઅવળા થઈ ગયા છે. તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. અહીંયા એક ફકરો આપવામાં આવ્યો છે. ફકરામાં કેટલાક શબ્દોની નીચે અંડરલાઇન કરેલી છે, એટલે કે રેખાંકિત શબ્દો બનાવવામાં આવ્યા છે અને એ શબ્દો બધા આડાઅવળા છે. તમારે એ જ શબ્દોની જગ્યાએ બીજા શબ્દો આમાંથી મૂકી અને વાક્ય સાચું બને એ પ્રમાણે ફકરો પૂરો કરવાનો છે. તો અહીંયા નીચે એક ફકરો આપ્યો છે અને ફકરા વાંચતા જઈએ અને આપણે ખાલી જગ્યા પૂરતા જઈએ. એક પહેલવાન છોકરો હતો. એ નીચે ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીંગણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો હતો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ. તે સુગંધીદાર પણ હતી. ટીંકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો. પ્રશ્ન નંબર 9, અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષણની જોડી આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. તો અહીંયા નામ વિશેષતા આપેલી છે એવી જ તમારે બીજી આ લાઇનમાં નામ અને એની વિશેષતા લખવાની છે. અહીંયા ક્રિયા આપી છે તો ક્રિયાની વિશેષતા કઈ હતી એ અહીંયા આપેલી છે. એવી જ ક્રિયાની વિશેષતા તમારે અહીંયા ક્રિયા અને વિશેષતા લખવાની છે. નીચે બંને ઉદાહરણ પણ આપેલા છે. જેમ કે અહીંયા ભાષણ અને લાંબુ. તો અહીંયા વાક્ય આપેલું છે, લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે. અહીંયા પીરસવું અને ઉતાવળે એ બે ક્રિયા અને વિશેષતા આપેલી છે. એના આધારે અહીંયા એક વાક્ય આપેલું છે, મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. અહીંયા તમારે એવું જ નામ અને વિશેષતા લખવાની છે. તો પહેલાં નામ જોઈએ તો કે છોકરી, શાક, દૂધ, કેળું, પાણી, ગાય. તો કે છોકરીની વિશેષતા કઈ હતી તો કે ઊંચી. તમે તમારી રીતે પણ વિદ્યાર્થી મિત્રો લખી શકો. છોકરી ઊંચી, નીચી, જાડી, પાતળી, જે લખવું હોય તમે અહીંયા લખી શકો. શાક તો કે તીખું. તમે તમારી રીતે તીખું, મોરું, ગળ્યું, ખાટું જેવું લખવું હોય એવું લખી શકો. તો કે દૂધ તો કે ગરમ, કેળું પાકું, પાણી થોડું. ગાયની વિશેષતા શું હતી તો કે સફેદ. એવી જ રીતે હવે આપણે ક્રિયા લખીએ અને પછી એની વિશેષતા પણ લખીએ. ચાલવું, બોલવું, નાહવું, આવવું, ખાવું, બસવું. તો ચાલવાની વિશેષતા શું હતી તો કે ઝડપથી ચાલવું, ધીમેથી બોલવું, ઘસીને નાહવું, શાંતિથી, ધીમે અને મોટેથી. આ ક્રિયાની વિશેષતા છે. આપણે એના આધારે વાક્યો બનાવીએ. 3, મારા ઘરે લંબચોરસ ટેબલ છે. હું નવો મોબાઈલ લાવ્યો. 5, આજે દાળ તીખી હતી. 6, રાધિકા હોશિયાર છોકરી છે. 7, મને ચા ઠંડી પીવી ગમતી નથી. 8, પલક ઊંચી છોકરી છે. 9,
હું તીખું શાક ખાઈ શકતો નથી. 10 મહેશને ગરમ દૂધ ભાવતું નથી. 11 પાકું કેળું ખાવાની મજા આવે છે. 12 ટાંકીમાં થોડું પાણી છે. 13 મોહનના ઘરે સફેદ ગાય છે. 14 રમત સાચવીને રમવી જોઈએ. 15 જીતુભાઈ ખડખડાટ હસાવે છે. 16 વિશાલ ઝડપથી વાંચે છે. 17 શિક્ષકની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. 18 આપણે ધીમેથી જમવું જોઈએ. 19 હિના ઝડપથી ચાલતી હતી. 20 વર્ગખંડમાં ધીમેથી બોલવું જોઈએ. 21 સવારે ઘસીને નાહવું જોઈએ. 22 વર્ગખંડમાં શાંતિથી આવવું જોઈએ. 23 જય ધીમે ધીમે ખાય છે. 24 કૂતરો મોટેથી ભસે છે. તો આવી રીતે તમે તમારી રીતે પણ વાક્યો લખી શકો. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10 નામ સાથે વિશેષણની યોગ્ય જોડી મૂકીને લખો. આગળ આપણે પ્રશ્ન નંબર 9માં જોયા એવી જ રીતે તમારે અહીંયા પણ નામ અને વિશેષણ આપ્યા છે. નામ સાથે વિશેષણ જોડીને તમારે વાક્ય લખવાનું છે, વાક્ય બનાવવાનું છે. તો અહીંયા પહેલું જ વાક્ય આપેલું છે ભાષણ લાંબુ લચક. તો અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે કે લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો. તો એવી રીતે જોઈએ તો ટેબલ તો કે એનું વિશેષણ લંબચોરસ. તો એનું વાક્ય છે અમારા રૂમમાં લંબચોરસ ટેબલ છે. ફોન નવો. તો મારા પપ્પા નવો ફોન લાવ્યા. દાળ તીખી. જનક તીખી દાળ ખાઈ શકતો નથી. છોકરી હોશિયાર. મોહિની હોશિયાર છોકરી છે. ચા એનું વિશેષણ છે ઠંડી. તો વાક્ય જોઈએ તો ઠંડી ચા ભાવતી નથી. યોગ્ય નામ સાથે યોગ્ય વિશેષણ જોડી અને તમે પણ તમારી રીતે વાક્યો બનાવી શકો છો. પ્રશ્ન નંબર 11 કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં કેટલાક ક્રિયા વિશેષણ આપ્યા છે એના આધારે અહીંયા 1 થી 5 ખાલી જગ્યા પૂરી કરવાની છે. પહેલી ખાલી જગ્યા છે દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે. 2 મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે. તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે. 3 મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય. રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય. 4 નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે. 5 સલીમના મામાનું ઘર નજીક છે. તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય છે. પ્રશ્ન નંબર 12 કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે એમની સરખામણી ચાંદા સાથે, આંખ સાથે, નીંદર સાથે, બાળક, મોઢું અને રૂમાલ સાથે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે થાળી જેવો ચાંદો, દૂધ જેવો ચાંદો, લાડવા જેવો ચાંદો. તો એવા બીજા કેટલાક શબ્દો જે આપ્યા છે એ અહીંયા યોગ્ય સરખામણી કરી અને આપણે લખીએ. તો પહેલું થાળી જેવો ચાંદો એ આવી ગયો. એના પછી છે મોતી. તો મોતી કોના જેવો હોય તો કે મોતી જેવી આંખ હોય. પછી કૂતરા જેવી નીંદર હોય. નેપકિન તો નેપકિન જેવો રૂમાલ હોય. ચાંદો તો ચાંદો કોના જેવો હોય તો કે ચાંદા જેવું બાળક હોય. પછી બિલાડીના બચ્ચા તો બિલાડીના બચ્ચા જેવી નીંદર. એના પછીનો શબ્દ છે લખોટી. તો લખોટી જેવી આંખ. દૂધ તો દૂધ જેવો ચાંદો. પછી ઢીંગલા તો ઢીંગલા જેવું બાળક. કુંભકર્ણ જેવું મોઢું. રાક્ષસ જેવું મોઢું. મસોતું તો કે મસોતા જેવો રૂમાલ. ચકોર જેવી આંખ. લાડવા તો અહીંયા લાડવા જેવો ચાંદો. કાગડા કેવા હોય તો કાગડા જેવી નીંદર. ગુલાબ જેવું બાળક. રાવણ જેવું મોઢું અને ગાભા જેવું રૂમાલ. તો અહીંયા આપણે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની સરખામણી પાછળના આપેલા શબ્દો સાથે કરી અને ખાલી જગ્યાઓ પૂરી.
તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે તમારા મિત્રને શેર પણ કરો.